નમસ્કાર, નવપ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે। ત્યારે આવી જ એક સ્કૂલ લીમખેડા તાલુકાના પાલડી ખાતે આવેલી છે। આ ગર્લ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ નીનામાની વાવમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની વિદ્યાર્થીઓને સરકાર તરફથી પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે વર્ષ દરમિયાન કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં શાળાના આચાર્ય અને તંત્રના અધિકારીઓની મિલીભગતથી બારોબાર ખોટા બિલો મૂકીને ઉપાડીને ચાઉ કરી જતા હોય તેમ લાગી રહ્યું છે। ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર વર્ષે 3000 રૂપિયા તેઓના ખાતામાં જમા કરવામાં આવતા હોય છે, જે પૈસા પણ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીથી ઉપાડીને લઈ લેવામાં આવે છે। સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં પણ ગેરરીતિ આચરવામાં આવી રહી છે। સડેલા શાકભાજી અને સડેલા ફળોનો વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે। આ કારણે વિદ્યાર્થીઓ વારંવાર બીમાર પડે છે। ગામ કંબોજ એસપીડી 9 અહીંયા હોસ્પિટલ જવા માટે કઈ સુવિધા નહીં। જમાનામાં પણ જીવ જંતુ પડી જાય છે તો પણ અમે ખાઈ લઈએ છીએ। મેડમને કહે તો મેડમ પણ કશું કરતા નહીં। હોસ્ટેલની સફાઈ પોતું અમે જાતે જ કરીએ છીએ અને રવિવારે હોસ્ટેલની આજુબાજુને બધું ઘાસ એવું અમે જ નીંદીએ છીએ। મેડમને કહે તો પણ મેડમ કશું કહેતા નહીં। ટીચરો બી સાતમા ધોરણમાંથી અમે ટીચરોને બી નહીં આવતા, લેક્ચર બી બરાબર નહીં લેવાતા। બોટલ, બેગ, સાબુ ખોપરેલ પણ મહિનામાં કોઈ દિવસ એક આપે છે। 2-3 મહિના થાય છે તો પણ એક વાર જ આપે છે। બોટલ પણ નહીં આપ્યા, કપડાં બી નહીં આપ્યા, સ્કોલરશીપ બી નહીં મળી। છઠ્ઠામાં ધોરણમાં એટલા એક વાર બોટલ આપ્યા હતા। હમણાં મેડમને વારંવાર કહેવાથી પણ મેડમ નહીં આપતા। ભોજનાલયમાં ફળ ફ્રૂટ પણ સડેલું હોય છે। નાસ્તામાં પણ હવાયેલા મમરા એવું હોય છે। નાસ્તો એક જ આપે છે દરરોજ, મેનુ પ્રમાણે નહીં આપતા। કપડા સફાઈ જાતે અમારે જ કરવું પડે છે। બારી બારણા પણ તૂટેલા હોય છે। મેડમે કેટલા વર્ષથી કહ્યું છે કે મેડમ બારી બારણા ઠીક કરાવો, પણ મેડમ જ કશું નામ નહીં લેતા। પછી મચ્છર કડે અને ડેન્ગ્યુ થાય છે। હોસ્પિટલ જવા માટે પણ ગાડીની વ્યવસ્થા નહીં। સાંજે રાતે 1-2 વાગે પણ આ થાય છે છોકરીઓને। અમે હોસ્ટેલમાં જઈએ, સાંજે જઈએ તો રસ્તામાં ફોક્સ પણ નહીં ને સાપ આવી જાય છે હોસ્ટેલમાં। તો મેડમને કીધું તો મેડમ કશું નામ નહીં લેતા, એ તો જતું રહેશે એવું કહે છે। જે સ્કોલરશીપ અમને મળે છે તે પણ પાછી ઉપાડીને લઈ લે છે ને કહે છે કે જ્યાવર તમે આપશો નહીં ને ત્યાવર તમને ઘરે જવા નહીં દઈએ, એવું દબાણ કરે છે મેડમ પ્રિન્સિપલ। કેટલા પૈસા જમા થાય છે? 3000, એ પણ પાછા લઈ લે છે અને કહે છે કે વાલી પાસે નહીં હોય તો પણ એમ કે રજા નહીં આપવાની એમ કે। તમે ઉપાડીને આપી દીધા? હા, આપી દીધા। કેટલી વાર આપ્યા? 2 વાર। છઠ્ઠામાં નહીં મળ્યા, 7માં મળેલા અને 8માં મળેલા। છઠ્ઠાના પૈસા નથી આવ્યા? અમને પણ 7માં યુનિફોર્મ મળ્યા, હજુ 8માં નહીં મળ્યા। આ 9મું ધોરણ આવી ગયું તો પણ એક જ ડ્રેસ સર। આજ રોજ મોડલ સ્કૂલની મુલાકાત લીધી, ગર્લ્સ હોસ્ટેલની પણ લીધી અને અહીંયા આદિવાસી બાળકો માટે મોડર્ન સ્કૂલ બનાવવામાં આવી છે સરકાર દ્વારા। તો આજે અમે મુલાકાત લેતા અમને જાણ થઈ કે બહેનો માટે જે ઊંઘવાની વ્યવસ્થા છે એ ગાદલાઓ પણ બધા ગંધાય છે અને સુવિધા એકદમ સારી નથી। તો અમને જાણ મળી અને બાળકોએ અમને એમ પણ કીધું કે અમારે સરકાર દ્વારા 3-3000 રૂપિયા આપવામાં આવે છે। એ 3000 રૂપિયાથી સ્કૂલ ડ્રેસને આ તે ખરીદવા એમ કરી અને આ શિક્ષકો દ્વારા પાછા લઈ લેવામાં આવે છે। અને અમે જાણ કરી કે શિક્ષકોને પૂછવામાં આવ્યું કે 3000 રૂપિયા તમે શાના લો છો? તો કે અમે લોકો ડ્રેસ આપીએ છીએ, યુનિફોર્મ આપીએ છીએ, આ તે કરી અને અમે બાળકોને પણ પૂછવામાં આવ્યું તો 2 વર્ષથી એ લોકોને યુનિફોર્મ આપવામાં આવ્યા નથી અને 3-3000 રૂપિયા પણ લઈ લેવામાં આવ્યા છે। અને અમે જાતે રસોડાની પણ મુલાકાત લીધી। રસોડાની અંદર જે રોટલી વગેરે, સબ્જી વગેરે ખરાબ, અંદર જીવડા પડેલા એવું પણ જબરજસ્તી આ લોકોને ખવડાવવામાં આવે છે। બાળકોને પૂછતા બાળકોએ કીધું કે જેવું હશે એવું તમે ખાઈ લો, એવું કહેવામાં આવે છે। અને સાથે સાથે અમે લોકોએ હોસ્ટેલથી માંડી અને બાળકોને પણ અમે બધું નિરીક્ષણ કર્યું તો ત્યાં આગળ આ મોડલ સ્કૂલમાં
મોટા પાયે ભ્રષ્ટાચારનો અમને એક સંદેશો મળ્યો છે. આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચેતરભાઈએ જે માહિતી માંગી હતી અને એ માહિતી અમને મળેલ છે, 35 લાખ લેબોરેટરી માટે ફાળવવામાં આવ્યા હતા અને 2022ની અંદર ફાળવવામાં આવ્યા હતા. તો 2 વર્ષ સુધી આ લોકોએ મૂકી રાખ્યું ને હાલના અમારા ધારાસભ્ય અને અમારા આમ આદમી પાર્ટીના લીડર એ આ જાણ થતાં આ લોકોએ 35 લાખ રૂપિયા પાછા રિટર્ન કરી દેવામાં આવ્યા છે. કેમ કે બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જમવામાં પણ તકલીફ બાળકોને પડી રહી છે. અમુક શિક્ષકો દ્વારા પણ હેરાન કરવામાં આવે છે. મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને ઓન પેપર જે પણ સામગ્રી બાળકો માટે આવી રહી છે આ લોકો ખાલી માત્ર ને માત્ર કાગળ પર રાખે છે અને આની પાછળ બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. તો આજે અમે મુલાકાત લીધી તો આજે અમને જાણવા મળ્યું બાળકો માટે જે પણ સુવિધા હોવી જોઈએ એ અહીંયા તદ્દન અમને દેખાઈ રહી નથી. બોલો. મારું નામ નિશકા હસદીબેન અનિલભાઈ છે. જ્યારે અમે બધું અમને હોસ્ટેલનું સાફ સફાઈ કરાવે છે ને ત્યારે મેડમ કહે છે તમે આ કામ શીખશો ને ત્યારે જ તમને ઘરનું આવડશે. તો અમને અમારા મમ્મી પપ્પાએ ભણવા માટે કાઢ્યા છે, આ બધું કામ કરવા માટે થોડા કાઢ્યા છે અને બધી સાફ સફાઈ અમારે જ કરવી જોઈએ એ છે. અને જ્યારે અમે એક દિવસે જમવા આવ્યા ને તો ત્યારે અમે જ બાળ્યું હતું જીવડું દાળમાં અમે ખાધા ને અમુક બાળકોને ખબર જ નહીં તો તે લોકોએ ખાઈ લીધું. પણ અમે જ્યારે મેડમને કહીએ છીએ તો ત્યારે એમ કહે છે કે એમાં શું એ તો કાઢીને ખાઈ લેવાનું, ઘરે પડી જાય તો તમે કાઢીને ખાઈ લો છો પણ અમારા ઘરે તો અમારી મમ્મી ફેંકાવી જ દે છે, એવું નથી ખવડાવતું. ત્યારે અમે એવું ખાઈએ તો પછી અમારી બોડીને અમને જ તકલીફ થાય છે, પછી અમને આવું તાવ ને એવું થાય. અમુક છોકરીઓને એવી ઉલટી પણ થાય છે ને એવું. અને જ્યારે બધું ખરાબ જમવાનું આપે છે ને મમરાનું હલવાયેલું ત્યારે છોકરીઓને ઝાડા ને એવું થાય છે તો દવાખાને જવાની સુવિધા પણ નથી અને એમ કહે છે કે બીજાને અમુકને તાવ આવે તો નાટક કરે છે, પૈસા પણ નથી તો અમુક છોકરીને પૈસા પણ નથી તો બીજી એમની ફ્રેન્ડ આપે છે તો તે લોકો જાય છે. પછી એમના વાલી કહે છે કે જ્યારે મારા પાસે પૈસા નથી ત્યારે તમે મારી છોકરીને દવા કરી લાવજો, પછી તમે કહેજો ત્યારે હું તમને પૈસા આપી દઈશ. પણ એ તો નથી અને દવાખાના જવાની સુવિધા ગાડીની સુવિધા પણ નથી. જ્યારે ભાડું પણ અમારે આપવું જ પડે છે અને અમે છઠ્ઠામાં જ્યારે પહેલી વાર આવ્યા છે ને ત્યારે જ અમને બોટલ આપી. પછી તો બોટલ અમે કેટલી વાર મેડમને પૂછ્યું મેડમ બોટલ આપો. એક તો ત્રીજા માળ પડ્યા સર અમે જ્યારે ઉપર જઈને તો કે મેડમ ઉપર છે ક્યાં બાળ્યા છે તમે તો મને તો નથી ખબર તો તમે ક્યાંથી જોયા? તો સર મેડમ અમે જોયું છે પણ નથી, ત્યાં તો ખાલી ખોખા પડેલા છે, હમણાં તમને બતાવડા લેજો તો અમે ના કહીએ. તો પછી અમે પાછા પૂછીએ ને તો ઉપરથી જ્યારે થશે ને ત્યારે તમને આપીશું એમ કરીને નથી આપતા. ડ્રોઈંગ બુક એ પણ નથી આપતા. તો પછી અમને ચિત્ર દોરાવે ને તો અમે અમારા પૈસાથી મેડમ પાસે પ્રોજેક્ટ એવું બનાવવું પડે ને તો અમારે મેડમ પાસેથી જ અમારા પૈસા લઈને મંગાડવું જોઈએ. પછી અમે પ્રોજેક્ટ બનાવવું પડે, ચાર્ટ ને એવું બનાવીએ પછી અને પેલા ઉઠાવે છે ને તે ચોટાડીને બનાવે છે. પછી અમને આ ગુંદર કલર કશું નથી આપતા. બીજી સ્કૂલમાં કેટલી સુવિધા છે, અમારી સ્કૂલમાં અડધી સુવિધા છે, વધારે સુવિધા નથી. અમારે પાણી પીવાનું પણ તકલીફ છે અને રસોડામાં બધું ખરાબ છે, બરાબર સફાઈ નથી કરતા, બધું શીખાશ પડે. જ્યારે અમારી ક્લાસ ટીચર હતા ને તે અમને કીધું હતું કે જ્યારે તમે જમવા જાઓ ત્યારે કેમ પાથરણામાં નથી બેસતા ને નીચે કેમ બેસો? તમે જ્યારે પાથરણા પર બેસો છો ને ત્યારે તો નીચે સાફ સફાઈ નથી થતા, બધું ભોજન વેરેલું છે. અમારા રવિવાર ને શનિવાર આવે છે ને સર ત્યારે પાણીનો તકલીફ પડે જ. ત્યારે અમારે નીચેથી અડધા લોકો ત્રીજા માળ પણ ડોલસો ભરીને ઉપર લઈ જાય તો બીજી અમુક છોકરીઓ કેટલી વાર પડી ગયો છે, એમને પગની હાથ પણ ઉતરી ગયા છે. મારી સ્કૂલમાં સરકાર દ્વારા પૈસા આપવાના આવે છે તે અમને પણ નથી ખબર પડતી કે બધા પ્રિન્સિપાલ છે બારોબાર કરીને અમને પણ કશું નથી ખબર. અમને જે વસ્તુમાં પૂરું પણ મળવાનું છે એ મળતું જ નથી. અમને એ પૂરેપૂરે ખબર નથી પણ અમને જે પોકેટ મની મળે છે તે પણ હજુ મળી નથી. આમાં સરકાર દ્વારાથી હોસ્ટેલમાં જે સુવિધા છે એ ગાદલા સોવાના છે એ પણ ખરાબ છે. તકિયા જોઈએ તો હમણાં એકદમ ખરાબ હોય છે. પછી ચાદર હોય છે, જ્યારે અમારે ઘરે જવાનું હોય ને ત્યારે બધી ચાદરો અમારે ધોવી પડે છે. જે નહીં ધોવે ને તેમને પણ ધોવાડે છે મેડમ. અને બધું હમણાં જાય ને સર તમે તો એટલું ખરાબ પડેલું હોય કે નહીં ધોવે ને તો રજા પણ નહીં આપે એમ કે છે. અને અમને તો જે ગાદલા પર ઊંઘવાનું થાય છે એ પણ ઊંઘવાનું જ નથી થતું સર.